તો કેમ છો બધા મજામાં જશો? આજે આપણે આવી ગયા છે એક નવા વિડીયો સાથે. આજે છે રીલ્સો જોવાનો ટોપિક પાછો જ. અને આજે ગુજરાતમાં તમને ખબર જ હશે કે પેટ્રોલની બહુ તંગી ચાલી રહી છે. એના ઉપર આપણા પાસે રીલ્સો સારી સારી આવી ગઈ છે, તો ચલો જલ્દીથી શરૂ કરીએ રીલ્સો જોવાનું. તો આ છે તમારી સામે પહેલી રીલ્સ. કઈક ન્યૂઝ એવા આયા છે કે પેટ્રોલ પેટ્રોલ પૂરું પૂરું થઈ થઈ જવાનું છે. વાત સાચી છે? આવી અફવાથી સાવધાન. તમને કોણે કીધું? અમે આ બધાને જોઈને એટલે એકબીજાને જોઈને આયેલા છે. બસ જોઈને અમને પૂરતી ખ્યાલ નથી. આ લોકોને ગુજરાતમાં લાઈન કેમ પેટ્રોલ લાગી છે પંપે લાઈનો લાગી ગઈ છે બધાનો ફોન બાઇકોની. લાગી છે કે પેટ્રોલ ખૂટી ગયું છે. મીડિયાવાળા પણ એવું પોલીસને છે? જઈને પૂછે તમારી છે. જોડે ભરપૂર પેટ્રોલ ડીઝલ છે? ફૂલ સાહેબ આ આટલી બધી લાઈન લાગી છે, પેટ્રોલ ડીઝલ પૂરું થઈ જવાનું એવું કઈક ન્યૂઝ છે? ના એવું કઈ નહીં, જતો ફૂલ હે પેટ્રોલ. એવું કાંઈ નથી, પણ આ તો અફવા છે એટલે બધાને બીક લાગે કે પૂરું થઈ જશે. માર્કેટમાં સાંભળ્યું છે, હવે આ સાચું છે હકીકત છે ભગવાન જાણે. ઓકે ઓ કાકા, પેટ્રોલ પૂરું થઈ જવાનું છે? ના ભાઈ ના. તો આ લોકો આટલા બધા લાઈનમાં કેમ લાગી ગયા છે? લોકો અફવા ખોટી ફેલાઈ છે. ખોટી અફવાઓ છે. ખોટી અફવાઓ. આપણી જોડે પેટ્રોલ ફૂલ છે? ફૂલ પેટ્રોલ છે. ફૂલ છે ને? હા. ભાઈ તમને કોણે કીધું આ આવો કે આ બધી અફવા છે, અમને ખોટા હેરાન કર્યા. ભાઈબંધ એવું કીધું છે કે પેટ્રોલ પૂરું થઈ જવાનું છે. ક્યાં તમે ભાઈબંધને ફોન ભાઈબંધનું વાપરીને આવતા રહ્યા પેટ્રોલ લેવા. ન્યૂઝ છે કે પેટ્રોલ પૂરું થઈ જવાનું છે? ના. એમને નહીં, કશું એવું નહીં. પેટ્રોલ પૂરું નથી થવાનું, પણ આ તો શું અડિયા મડિયા રીલ્સો હજી બીજી આવશે, તમે જુઓ ખાલી. તો ચલો જોઈએ બીજી રીલ્સ. પેટ્રોલ નું ભેગું થાય એમ લાગતું નથી. લાલો મૂવી નું સોંગ આ લગાવી જન્મમાં તો આ ભીતનું ભેગું થાય એમ લાગતું નથી. છેલ્લી વાર કોશિશ તો કર. ભીડ જો આ બધું ગુજરાતમાં જ છે હાલના સમય. આ કાલનો જ વિડીયો છે. બહુ થાક લાગે. કાઢો મને કાઢો, આયા હંગ ભાડો, કાઢો મને કાઢો, કાઢો રે. પોલીસને પણ આપવું પડ્યું છે હવે તો પેટ્રોલ પંપે. લાઈનું ઝઘડા થઈ, ઝઘડા અમુક રીલ્સો આવશે તમે. ચાર્જિંગ વાળું બધાની બાવા હે, મોટા મારે ફાયદો હતા. હવે આજ ખબર પડે કે ફાયદો શું છે. ઈવી ઓનર આજ ખબર પડે કે ચાર્જિંગ વાળું પહેલા લાવી દીધું તો સારું હતું. લાઈનો તમે જુઓ કેટલી લાઈનો પહોંચી છે. ચલો જોઈએ બીજી રીત. અહીં પેટ્રોલ પંપ રોજના ઓનર કેટલા રાઈટ નાઉ. કસ્ટમર આવે છે? ઘણા નહીં, પણ સવારથી લઈને હોજ સુધી લોકો અહીંયા આવે છે. એટલે કે તમને કેવું લાગે છે? બહુ સારું લાગે લાગે છે. છે. અત્યારે ધંધાએ જોર પકડ્યો છે. લગભગ રોજના 5,000 નો ધંધો થાય છે. અને આખું શાસ્ત્રીનગર અહીંયા જ આવે છે. આખું શાસ્ત્રીનગર અહીંયા જ આવે છે. અને ઓનર પૈસા ગણવામાં લાગ્યો છે, કારણ કે પેટ્રોલની તંગી વપરાઈને તો બધા એવા લેવા જાય પેટ્રોલ મોટો ટેન્કરો ભરવા જાય. પેટ્રોલ પતી ગયું. લોકો એમ કે છેલા કે પેટ્રોલ ની અછત આવવાની તેવું તો 20 કિલોમીટર આગેથી પેટ્રોલ નખાવાનો પૈસો. 20 કિલોમીટર. લાઈન માં ઉભો રહ્યો અને ત્યારે મારો નંબર આવ્યો તો પેટ્રોલ જ પતી ગયું. આપણાનું પોપટ થઈ ગયું, પેટ્રોલ જ પતી ગયું. 20 કિલોમીટર દૂરથી બાબડો પેટ્રોલ પુરાવા આવ્યો અને પેટ્રોલ જ પતી ગયું. બહુ દુઃખ થાય અંદર. ચલો જોઈએ બીજી રીત. તેજસ્વી લોક હે અમારે પાસ. હાલની પરિસ્થિતિ. અને આ બધું હું ટેપટી રાતે ઊંઘ્યો. કર્યા છે હે? તારો એક્ટિવા નાથે ટેપટી મારી દીધી. કેવું છે વિચારું છે ભાઈ. આ ઈ વાત આવી તારી. ટાંકી ઉપર ટેપટીથી હાથ બધો વેટી દીધો હોય, કારણ કે કોઈ રાતે ચોરી ના જાય. કારણ કે હવે એવા બધા કિસ્સાઓ તમને જાણવા મળી રહે. જો પેટ્રોલ થઈ રહ્યું છે તો બધા ચોરી કરવા નીકળે છે, અમુક ભાગના ચોરો. આ રીતનું વરરાજી બતીને બેહવું. ચલો જોઈએ બીજી રીત. પવાલી લઈને આવ્યો પેટ્રોલ પુરાવા ભાઈ. પવાલી કેનિયન માજી પવાલી ઉપાડીને જઈ પાછળ આખી પવાલી ભરીને પેટ્રોલ લઈ ગયો. બોલો, આ ડીઝલ વાળા નથી, ટ્રેક્ટરો જે નથી ને એ જ લેવા આવતા છે આ રીતના પેટ્રોલ ને ડીઝલ. તો ચલો જોઈએ બીજી રીત.
પેટ્રોલ ડીઝલ ખત્મ થવાની વાત સાંભળી મારા ગામના લોકો તો ચલો જોઈએ બીજી રીલ્સ. સોનું પેટ્રોલ નથી આપી રહ્યા. પુરિયા યાર થોડું તો પુરિયા આવું કેમ કરો યાર? સાયકલ લઈને પેટ્રોલ પુરાવા આવ્યો. ચલો જોઈએ બીજી રીલ્સ. ઇલેક્ટ્રિક ગાડી નો રાખતા એ શરૂઆત શું કરવાનું છે હવે બતાવીશ. પેટ્રોલ ગાડી કોઈ પડી નહીં ગયા ઓર રાખજો. ચલો જોઈએ બીજી રીલ્સ. બધા પીપળા અને કેન ભરીને સ્ટોક કરતા હતા. ટેન્કર આખું ટેન્કર લઈને જ આવતો રહ્યો. તો ચલો આપણે રીલ્સો અહીંયા પૂરી થાય છે. રીલ્સો ગમી તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.